ક્યારેક જીવનમાં આપણે અટવાઈ જઈએ છીએ અને એવું લાગે કે આગળ શું કરવું. એવા સમયે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના વિચારો આપણને હિંમત આપે છે, રસ્તો બતાવે છે. આજે આપણે જાણશું એના એવા પ્રેરણાદાયક ઉક્તિઓ જે આપણી અંદર છુપાયેલી શક્તિઓને જગાડે છે. શક્તિશાળી લોકો બીજા લોકોનો મજાક ઉડાવતા નથી, તેઓ તેમની મદદ કરે છે. કાલે કરીશ એ એવી બીમારી છે જે તમારા સપનાઓને ધીમે ધીમે મારી નાખે છે. પરિસ્થિતિઓ તેમને જીવનનો સાચો અર્થ શીખવશે. વિશ્વાસ કમાવવા વર્ષો લાગે છે, તોડી નાખવામાં 1 સેકન્ડ પણ નહીં લાગે, અને ફરીથી ભરોસો બનાવવામાં કદાચ આખું જીવન લાગી જાય. જીવન એ દોડ નથી, એ એક યાત્રા છે. જ્યારે તમારા માતા પિતા અમીર નથી હોતા છતાં તમારી સુંદર જિંદગી માટે ત્યાગ કરે છે, ત્યારે એમના એ ત્યાગોની કદર કરો. જોખમ લેવું પછતાવા કરતાં હંમેશા સારું હોય છે. તમારા શાંતિને બીજાના અભિપ્રાયથી વધુ મહત્વ આપો. આજનો દિવસ એવી યાદ બનાવો જે આખી જિંદગી યાદ રહી જાય. શાંતિ રાખવી એ આત્માની સૌથી મોટી સિદ્ધિ છે. લોકો તમારા વિશે શું વિચારે એ અગત્યનું નથી, તમે પોતાના વિશે શું વિચારો છો એ જ બધું છે. એક દિવસ તમારું સપનાવાળું જીવન હકીકત બનશે જે માટે તમે કદી પ્રાર્થના કરી હશે. એકલા રહેવું ખરાબ સંગાત કરતાં સારું છે. એ લોકોની સાથે રહો જે તમને શીખવે છે, પ્રેરણા આપે છે અને આગળ વધવામાં મદદ કરે છે. સૌના પાછળ ના દોડો, સાચા રસ્તે ચાલો. જ્યારે લોકો પોતાને ઈચ્છતી વસ્તુ ન મળે ત્યારે એમના સાચા સ્વભાવ બહાર આવે છે. બીજાની સ્થિતિ પર કદી હસો નહીં, કેમ કે તમારું પણ ક્યારેક એવું થવાની શક્યતા હોઈ શકે. સારી જિંદગી તેમને જ મળે છે જેઓ એ લાયક બનવાનો પ્રયાસ કરે છે. સાચો પ્રેમ કરનારી વ્યક્તિ હંમેશા 2 વસ્તુ આપે છે, સમય અને આદર, એ પણ કોઈ કારણ વિના. તમારી લાગણીઓ પર કાબૂ મેળવવો શીખો, નહીં તો દુશ્મન તેનો લાભ ઉઠાવશે. સાચો માનવી કદી કોઈથી નફરત કરતો નથી. સત્ય એ સિંહ જેવું છે, એને બચાવવાની જરૂર નથી, એને છોડી દો, પોતે પોતાનું રક્ષણ કરશે. અંતે તમારા પાસે માત્ર તમે જ રહો છો. એકલો રસ્તો જીવનના મોટા પાઠ શીખવે છે. ફરિયાદ કરવી એ પોતાની નબળાઈ બતાવવાનું રૂપ છે. જ્યારે લોકો તમારું મજાક ઉડાવે ત્યારે જવાબ આપવાની જરૂર નથી. ખામોશીથી મહેનત કરો અને સફળતાને બોલવા દો. પૈસા કમાવો મુક્ત થવા માટે, બીજાને બતાવવા માટે નહીં. અમે જેને ઈચ્છીએ છીએ એને જ સહેલાઈથી સાચું માની લઈએ છીએ, અને જે આપણે વિચારી રહ્યા છીએ એમ માનીએ છીએ કે બીજાઓ પણ એ જ વિચારે છે. તમારા જીવનમાં કદી કોઈને દોષ ના આપો. સારા લોકો ખુશી આપે છે, ખરાબ લોકો અનુભવ આપે છે. સૌથી ખરાબ લોકો પાઠ શીખવે છે અને શ્રેષ્ઠ લોકો યાદગાર પળો આપે છે.